એકતા દિલ્હી વસેટ દ્વારકા સુધી એકતા દિલ્હી વસેટ દ્વારકા સુધી રબારી એકતા રાખે દિલ્હીથી દ્વારકા હા એટલી મહેનત કરીને તાકાત બતાવશે બંધારણ સાંભળ્યું? હા સાંભળ્યું. કેવું લાગ્યું? બહુ સારું. સારું લાગ્યું? હા બધા સહેમત છો એનાથી? સમજ છો. અમારે સારું બંધારણ કર્યું છે, વ્યવસ્થિત કર્યું છે, અમારે સમાજને નિભાવવું છે. અથવા એમની નોકરીઓ માટે શિક્ષણ અથવા તાલુકા સ્કૂલોનું નિર્માણ કરવાનું, સમાજની કરવાની અથવા બોર્ડિંગ બનાવવાની. માનશે લોકો? હા બિલકુલ, કેમ ના માના. એ અમારા આગેવાન છે રતનભાઈ, ગોવાભાઈ, માવજીભાઈ, એ અમારી સમાજ માટે સારું કરે છે ને. નાનો મોણો અને મોટો મોણો બધો હરખો રહેશે, એક સમાન રહેશે. અમારે ડીજે હતો, પછી વિડીયો શૂટિંગ હતી, ખોટા ખર્ચા હતા, ટેન્ટ વગેરે હતા, એ બધું વાતો ત્યારે કરી છે, બહુ સારી કરી છે. અફીમની તો એ બધું બંધ કરી દો. જો આ બંધા પહોંચ્યા ને બધા રેડી અને પડવાના એ બંધા, હા પડવાના ફાઇનલ 110%. રિવાજ વધારે હતા, લગ્ન પ્રસંગની અંદર ખોટા ખર્ચા હતા, વહીવહીના ખોટા ખર્ચા, કોઈ પ્રસંગની અંદર ખોટા ખર્ચા હતા. પોતાની બોર્ડિંગ છોકરીઓને ભણાવવા માટે પોતાની સમાજની બોર્ડિંગ કરવાની, આમાં પોતાની સમાજની બોર્ડિંગ કરવાની ભણાવવા માટે એમને પોતે સમાજમાં જ રહ્યો અને સમાજનું જ ભણતર લે. શિક્ષણ હગાવાલાના તો વેવણના રિવાજો ખોટા હતા, વ્યસનના વસ્તુ ખોટા હતા, ખોટામાં બધું કચરું કાચરું વિવામાં લાવતા હતા એ ખોટા હતા. અમે બધા હવે સોના ચાંદીના દાગીનો અત્યારે પહેરવાનો સમય નથી અને શિક્ષણનો જમાનો છે, તો અત્યારે શિક્ષણની જરૂરિયાત છે, શિક્ષણમાં દાન આપીશું, સોના ચાંદીને ઓછું કરશું. રિવાજોમાંથી ખર્ચા ઓછા કરીને જો શિક્ષણની પાછળ આ ખર્ચો વાપરવામાં આવશે તો સમાજ 100% પ્રગતિ કરશે એવો અમને બધાને વિશ્વાસ છે. છૂટા થવાના નિયમ બન્યા એટલે સમાજનો દબાવ હોય તો લગભગ છૂટા ન થાય, અને થાય તો એમને ખાડો ભરવો પડે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને ડીસામાં રબારી સમાજનું નવું બંધારણ જાહેર થઈ ગયું છે. બહુ જ બધા લોકો જે એ સાંભળવા માટે અને કાર્યક્રમ માટે આવ્યા હતા, એ બધા સાથે વાત કરવી છે. શું નામ છે કાકા તમારું? મારું નામ કેશવ. અને ક્યાંથી આવ્યા કાકા? વાતમથી. વાતમથી? હા. અચ્છા કાકા, બંધારણ સાંભળ્યું? હા સાંભળ્યું. કેવું લાગ્યું? બહુ સારું. સારું લાગ્યું? હા બધા સહેમત છો એનાથી? સમજ છો. હા સારા માટે. બીજી કઈ વસ્તુ એવી હતી કે જે આમાં હોવી જોઈતી હતી? એ બધું આવી એ ભાઈ ગયું? ના લો. શું નામ છે તમારું? અમારું નામ છે ગણેશભાઈ, રાણીવાડાથી આવ્યો, હું ત્યાંનો સરપંચ છું. અચ્છા, સરપંચ છો. તો ગામમાંથી કેટલા લોકો આવ્યા? અમારા ગામમાં ત્યાં આવ્યા 50 આદમી અમે. હા, ભીડ તો બહુ થઈ આજે. હા, આજ લાખોમાં લોકો આવ્યા છે અમારા સમાજના રબારી. બંધારણ કેવું લાગ્યું તમને? અમારે સારું બંધારણ કર્યું છે, વ્યવસ્થિત કર્યું છે, અમારે સમાજને નિભાવવું છે. બરાબર, શાળાની વાતો કરી, પછી બંધારણ જે વાતો કરીને હોય એ બધી સારી છે, એકે પણ ગલત નથી. એકતાની છે મહત્વની વાત. બધા માનશે લોકો? હા બિલકુલ, કેમ ના માના. એ અમારા આગેવાન છે રતનભાઈ, ગોવાભાઈ, માવજીભાઈ, એ અમારી સમાજ માટે સારું કરે છે ને, અમે કેમ ના માના. હા, અમને માનવાથી પણ ફાયદો છે, નુકસાન નથી. તો આ બધા રિવાજો ને એ બધામાં બહુ બધા બદલાવ લાવ્યા ને. પહેલા શું હતું ને અત્યારે શું થયું? પહેલા અમારે ડીજે હતો, પછી વિડીયો શૂટિંગ હતી, ખોટા ખર્ચા હતા, ટેન્ટ વગેરે હતા, એ બધું વાતો ત્યારે કરી છે, બહુ સારી કરી છે. અફીમની તો એ બધું બંધ કરી દો. હા, વ્યસન બંધ કરાય. વ્યસન કમ્પ્લીટ બંધ. શિક્ષણ પાછળ વધારે ખર્ચો કરવાનો. હા, સૌથી વધારે શિક્ષણમાં જોર. અંદર ઉતરવાનું છે. મહિલા છોડીઓને શિક્ષણની અંદર ભણાવવાની વધારે અથવા એમની નોકરીઓ માટે શિક્ષણ અથવા તાલુકા સ્કૂલોનું નિર્માણ કરવાનું, સમાજની કરવાની અથવા બોર્ડિંગ બનાવવાની. સમાજ માટે બહુ સારું છે, સમાજ માટે બહુ અને સારું છે. અમને પણ માનવું જોઈએ. અમુક માણસ ગામમાં ના માનતા હોય તો અમારે જેવો એમને સમજાવવો જોઈએ. સમાજ માટે સારું છે. રબારી સમાજને નવા બંધારણની જરૂર કેમ પડી? કયા કયા મુદ્દા એવા કે કેમ કે તમને અમારો લાગ્યું ખોટો કે ખર્ચો પાછળ? ખોટી રીતે કરવા વધારે મળ્યા હતા. રિવાજો વધારે હતા. રિવાજ વધારે હતા. લગ્ન પ્રસંગની અંદર ખોટા ખર્ચા હતા, વહીવહીના ખોટા ખર્ચા, કોઈ પ્રસંગની અંદર ખોટા ખર્ચા હતા. આવા બધા ખર્ચો થતો પહેલા? અમારે એક 10 લાખ 10 થી કમ તો થતું જ નતો. વધારે સારું કરવું હોય 50 લાખે ખર્ચો કરતો, 20, 30 લાખ, 40 લાખ, જેવો માણસ એવો ખર્ચો કરતો. તેના લીધે ગરીબ જે રબારી સમાજની અંદર ગરીબ વર્ગનો હતો ને, એને બહુ મોંઘું પડતું હતું, એ ઘરને બહુ કાઢું પડી જતું. તો એના માટે અમારી સમાજે બંધો પડ્યો કે ગરીબને પણ આપણે સાથે લઈને ચાલુ, બધી સમાજ એક સરખી, એમ મોટો કે નાનો બધા સરખા જ એક લેવા. ઘરમાં નુકસાન પણ થતું હતું. અમારા જેવો માણસ ખર્ચો કરે તો પાડે, ગરીબ માણસ હોય એમના જોડે પૈસા નથી તો પછી એ બિચારો જમીન વેચે કે ગેણું વેચે, ગમે તે એને બરાબરી કરવા દોડે, એ ખોટું હતું. એટલે સારું કર્યું છે. હા, અને ઓલું પાછું સામે બધા એવી એક્સપેક્ટેશન એવું બી રાખે કે આને કર્યું તો આપણે બી હા, એવું કરે છે ને. કે આને છોકરીને આટલા દાગીના આપે એટલે તો આપણે બધું બંધારણ કર્યું ને એ બહુ સારું કર્યું છે. અમારે મામેરું, મામાજુલ, સંબંધ, પછી કેટલી ઓઢામણી કરવી છે એ વ્યવસ્થિત કરી છે. બધી સારી રીતે ગરીબ અને અમીર બધા હરખા હેડે, એના માટે અમારે કરવું પડ્યું, બાકી કોઈ જ થવાનો બી નિયમ
બદલ્યા? હા બિલકુલ બન્યા ને, છૂટા થવાના નિયમ બન્યા એટલે સમાજનો દબાવ હોય તો લગભગ છૂટા ન થાય, પણ થાય તો એમને કાઢો ભરવો પડે. હા સમાજની અને અંદર પહેલા ઓછો હતો કે વધારે હતો? ના પેલો તો વધારે હતો, 20 લાખ 25 લાખ જ હતું. જો હા જેવો માણસ હોય એવો, જો સુખી હોય ને વધારે પડતો હોય ને જેવો લેવામાં આવતો, જેવો હતો એવો દબાવવામાં આવતો. અત્યારે લગ્ન ન થયા હોય અને કુંવારા હોય તો એકબીજાનો લમણો પણ રહેતો હતો. અમારે એકબીજાનો કોઈ મોટો આદમી તો એમનો લમણો પણ રહેતો હતો, એમને 5 લાખ કરતા બીજાને 25 લાખ કરતા એ પણ બંધ કરી દીધો છે. અમારે બધા હરકા, નાનો અને મોટો બધા હરકા. તમામ હા એ સારો કર્યો છે બેન. બીજું છોકરીઓના ભણતર ને એ વિષય પર બી વાત કરી. હા એ કર્યું છે ને. મહિલાઓ સૌથી વધારે એ જ જરૂર હતી, અમારે ભણવાની જરૂર ખરી. અમે રબારી સમાજ છે ને માલધારી કહેવા, એટલે થોડુંક ઘરનું કામ વધારે રાખે માલનું, એટલે શિક્ષિત ઓછું તો એ જોર વધારે કર્યું હોય. હા છોકરીઓને ભણાવશે તો છોકરી કેમ ના ભણાવવા, છોકરી છોકરા બધું ભણાવવું જ છે. હા પોતાની બોર્ડિંગ, છોકરીઓને ભણાવવા માટે પોતાની સમાજની બોર્ડિંગ કરવાની, એમાં પોતાની સમાજની બોર્ડિંગ કરવાની ભણાવવા માટે. એમને પોતે સમાજમાં જ રહે અને સમાજમાં જ ભણતર લે. કોઈ ગરીબ શિક્ષણ માણસ હોય તો એના બોડીમાં મૂકી શકે છે. અમારે કોઈ ભણાવવા વાળું છે. હા એટલે પૂરો સમાજ ખર્ચો કરશે અને એને ભણાવશે. એમનો ટોટલ ખર્ચ સમાજ કરશે. શું લાગે, સમાજ આને સ્વીકારી લેશે કે પછી આના વિરોધ? ના ના સ્વીકારી છે, અને કેમ ના સ્વીકારે, સારી વાત છે ને. 100% સ્વીકારી છે. હા સ્વીકારી લીધું છે. 100% સ્વીકારી લીધેલું જ છે. કેમ કે સમાજ ખર્ચામાંથી બચે છે, 100% સ્વીકારેલું જ છે. રેડી તો પડવું જ પડે ને, સમાજ કરે આપણે કરવું રેડી પડે. છે પહેલા એક રેડી એટલે બધું આ બંધા પહોંચ્યા ને બધા રેડી અને પડવાના એ બંધા, હા પડવાના ફાઇનલ 110%. અને બંધા કર્યા સમાજે રેડી કર્યા છે ને, અને સમાજ કરે એ કરવું જ પડે ને. આવો જય કયા રિવાજો તમને એવું લાગ્યું કે જે બરાબર છે કે આ ઓછા કરી દે? હગાવાલાના તો વેવણના રિવાજો ખોટા હતા, વ્યસનના વસ્તુ ખોટા હતા, ખોટામાં બધું કચરું કાચરું વિવામાં લાવતા હતા એ ખોટા હતા, મહિનામાં રિવાજો ખોટા હતા, બધા ખોટા જ હતા. બધા રિવાજો હવે કમ્પ્લેટ કર્યા છે. સુધારામાં આવીને બંધારણ કર્યું એટલે સારું કર્યું. પણ બંધારણ તો પહેલા હતું જ ને. પેલા હતું પણ એ તો વર્ષે પહેલું હતું. અમારે અડધો તો હતો પણ અડધો હેલનું બધું નીકળી ગયું. અમારે મજા આવી ગઈ, સારું થઈ ગયું. કોઈ માનતા નતા. અત્યારે માનતા છે. હવે બધી અમારા મૌનવાનું. પાલન થાય છે. આટલા દાડા શું હતું કે હવ ને મોકે હવ કરતા હતા, પણ હવે નાનો મોણો અને મોટો મોણો બધો હરખો રહે છે, એક સમાન રહે છે. બરાબર, એટલે બંધારણનું શું કે 3 જિલ્લા હવે અમારે બંધારણ લઈને આવ્યા છો ને, ખાલી આપજો ને 2 મિનિટ બતાવું છે. આ નવું બંધારણ છે ને, એમાં બહુ જ વિસ્તારથી બધું લખેલું છે. કેટલા મુદ્દા લીધા છે આમાં બંધારણમાં એ કહી દો ને ખાલી. આમાં અમારે સમાજવાઈ અલગ અલગ પ્રજ્ઞાના અલગ અલગ મુદ્દા છે. કોઈના પહેરવેશ અલગ છે, કોઈનો રહેણાંક અલગ છે. એ પ્રમાણેનું સમગ્ર સમાજ, એક 3 જિલ્લાનું, ઉત્તર ગુજરાતનું, કરીને રાખ્યું છે. સમગ્ર આખા ગુજરાત રબારી સમાજનું બંધારણ કોતો પણ આવી જાય છે અંદર. એ દરેક સમાજને દરેક પ્રજ્ઞાવાઇઝ લાગુ પડે એ મુદ્દા છે. અમને આ તાલુકાની એક પુસ્તિકા આપી છે. આ તાલુકાની અંદર અમારે વર્તન કરાવવાનું છે અને અમે 100% રબારી સમાજનું જે બંધારણ બંધાયું છે એનું વર્તન કરશું. પાલન નહીં કરે એના માટે કઈ સમાજે જોગવાઈ કરી છે કે નહીં? સમાજે એની કોઈ જોગવાઈ નથી કરી, પણ હવે એ જવાબદારી દરેક આગેવાનની, દરેક પ્રજ્ઞાની છે અને જવાબદારી એ અમારી પોતાની છે. કોઈ નહીં વર્તન કરતું હોય એના ઘરે બેસશે નહીં, એના ઘરના કાર્યક્રમોમાંથી બહિષ્કાર કરીને બહાર નીકળી જશું. એટલે સમાજ ઓટોમેટિક એ બંધારણમાં આવી જશે. 11 જેટલા મુદ્દાઓ છે કે જેમાં છૂટાછેડાથી લઈને લગ્નમાં કેટલો વ્યવહાર કરવાનો, એના સિવાય બીજા જે સામાજિક પ્રસંગો હોય એમાં કેટલો વ્યવહાર કરવાનો, એટલે દીકરીના ઘરે જો બાળક આવ્યું છે તો એના જે રિવાજો છે, મામેરાના જે રિવાજો છે, એ બધા રિવાજોની આખી વાત સમાજે કરી છે. કે શું લાગે છે તમને કે આ જેટલા મુદ્દાઓ જાહેર મંચ પરથી બોલવામાં આવ્યા એનું પાલન સમાજ કરશે? હા, સમાજ 100% એ સમાજને પણ જરૂરિયાત છે અને અત્યારે આગેવાનોની બી સૂચનાનું પાલન કરશે સમાજ, એવું અમને બધા પણ ખુશ છે? હા, ખુશ છે. સમાજને અત્યારે જરૂરિયાત છે ત્યાં સોના ચાંદીના દાગીના પહેરીને ફરવા, એ પણ રિક્સ છે. અને ઘરે પહેરેલું દેખાતું નથી. હા, ઘરે અમે બધા હવે સોના ચાંદીના દાગીનો અત્યારે પહેરવાનો સમય નથી અને શિક્ષણનો જમાનો છે. તો અત્યારે શિક્ષણની જરૂરિયાત છે, શિક્ષણમાં દાન આપીશું, સોના ચાંદીને ઓછું કરશું. ભાવ વધી ગયો ને? પોસાય એમ નથી હવે બહુ. પોસાય એમ તો રબારી અને ભગવાનની મહેરબાની છે, બધું પોસાઈ જાય એમ છે. એક રબારીને પોસાય એવું છે, પણ સમાજનું એક બંધારણ છે, તો એ બંધનની અંદર રહેવું એ જરૂરી છે. બાકી રબારી સમાજ એક હાલે પણ ઘરની અંદર 20-20 તોલા સોનું રાખી શકે એવી કેપેસિટી છે જ.
પણ સમાજના પણ દરેક સમાજ કોઈ નાનો માણસ છે, કોઈ એવો માણસ છે તો એને સંતોષ ન હોય એના માટે નાનો અને મોટો એ સમાનતાનો ભાવ કરવા માટે એક આ બંધારણ બનાવવામાં આવ્યું છે. દીકરીને ભણાવવા માટે બધું આ દીકરી ભણીને આગળ વધે તો અમારો સમાજ સુધરે. કુરિવાજોમાંથી ખર્ચા ઓછા કરીને જો શિક્ષણની પાછળ આ ખર્ચો વાપરવામાં આવશે તો સમાજ 100% પ્રગતિ કરશે એવો અમને બધાને વિશ્વાસ છે. આ ભીડ જોતા શું લાગે છે કે રબારી સમાજનું આમ શક્તિ પ્રદર્શન એકતા દિલ્હી વસન દ્વારકા સુધી એકતા, દિલ્હી વસન દ્વારકા સુધી રબારી એકતા રાખે. દિલ્હીથી દ્વારકા હા, એટલી મહેનત કરીને તાકાત બતાવશે. હવે ભણતર છે અમારી જોડે, સંસ્કૃતિ છે, અને અમે જેટલો અમારો રબારી સમાજ એકતા થશે એટલો એકતા બતાવી દઈશું. હા, અને કુર વિરાટમાંથી દૂર કરશો, સંસ્કાર આપશે, છોકરાને ભણાવશે, ગણાવશે, અને અમે અમારી સમાજની એકતા સાચવશે. અમે અન્યાય નહીં કરીએ, અમે કોઈને દુઃખ નહીં આલીએ, અને અમારી જે જૂની પરંપરાની એકતા હતી સાચવશે. તો હમણાં સુધી એકતા તો હતી જ ને. હમણાં સુધી અમારે થોડોક આખા પાછું થઈ ગયું હતું, બોલ તાલુકા કોઈ બંધાણ છાપરા કોઈ ઓલા પેલા ડગમગ થવા માંડ્યા. હવે અમે અંગ્રેજોની એકતામાં શીખવ્યા હતા, પાછા મૂકવાની વાત નથી બેન. અમે ગમે એ અમારી શક્તિ, અમે રબારી એકતા કેવર દિલ્હી વસે ને દ્વારકા વસે. અમે હવે જાગૃતિ બતાવશે, જિલ્લે જિલ્લે ખવા બોલાવશે, મહિને મહિને આવી મિટિંગો કરશે. ભાઈઓને અમે સુધારણામ લેશે, છોકરા સુધારણામ લેશે, અને અમારી જૂની પેઢીના બધા ઇતિહાસો દાખલ કરશે. અમારે ખોટું કરવાનું અમે એકતા નથી કરી. અમે સમાજ એવી વાત લાગે છે કે જે આમાં હજી હોવી જોઈતી હતી બંધારણમાં. આર્યા હોવી જોતી હતી. બીજી કઈ વાતો આ 11 મુદ્દાઓ સિવાય અમારા બંધારણમાં અમારો પહેલો સમૂહ લગ્ન અમારામ છે, બંધારણ અમારામ થતું. આ બધું થોડું નવી પેઢીને ઓછી જાગૃતિ હતી, એટલે હવે અમે ડોહા થોડા ટાઈમના સાથે હવે શીખડાવતા કે આપણું રબારીનું જીવન આવી રીતે જીવાય, અને રણથી કરીને દિલ્હી સુધી આપણો રબારીનો એક વ્યવહાર, એક તાલ, અને એક સમાજનો પાવર. બરોબર, એટલે બધા ખુશ છો ને? બધા જ બહુ ખુશ છે એમના બંધારણથી. હવે એ બંધારણ 11 અલગ અલગ મુદ્દાઓ સાથે મૂકી દેવામાં આવ્યું છે કે બધા નિયમો લગાવી દીધા છે. અલગ અલગ પેરેગ્રાફ પ્રમાણે પહેલા અલગ અલગ નિયમો હતા, હવે એ બધા જ એક કરી અને એક જ બંધારણ રાખવામાં આવ્યું છે. જોઈએ છીએ કે બંધારણનું પાલન કેવી રીતના થાય છે, કેવી રીતના કરાવવામાં આવે છે. બાકી ઉપદેશ તો એ જ હતો કે સમાજને એક અલગ દિશા તરફ, શિક્ષણ તરફ આગળ વધારવામાં આવે, જેટલા કુરિવાજો છે દૂર કરવામાં આવે, જે વ્યસન મુક્તિની વાત હોય છે એ દરેક સમાજ એવું ઈચ્છતો હોય કે એના જે યુવાનો છે એ વ્યસનથી દૂર રહી અને શિક્ષણ તરફ થોડા આગળ વધે. રબારી સમાજે પણ આજે જે સંમેલન કર્યું એમાં વ્યસન મુક્તિથી લઈને જે કુરિવાજો છે એ દૂર કરવાની વાત કરી છે. આટલા બધા જ લોકો અત્યારે ખુશ દેખાઈ રહ્યા છે. આગળ જતાં એ બંધારણનું પાલન કેવી રીતના થાય છે, સમાજ કેવી રીતના કરે છે, એ જોવાનું રહ્યું.